નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ એટલે કે આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ. ચેપ્ટર નંબર 6 છે વર્ગ અને વર્ગમૂળ. આ ચેપ્ટરને આપણે એટલા માટે વ્યવસ્થિત રીતે સમજવાનું છે કારણ કે આની જે થિયરી, આના જે દાખલા એ આગળ ઘણી બધી જગ્યાએ આવવાના અને એટલી બધી વાર આવવાના છે કે આપણે સતત આની જરૂર પડશે. એટલે આને વ્યવસ્થિત સમજવાનું છે. બીજું, આ ચેપ્ટરને એમ કહી શકાય કે આંકડાની માયાજાળ. જો આ આંકડાની માયાજાળને વ્યવસ્થિત રીતે સમજવી હોય તો એનો જે પાયો છે એ વ્યવસ્થિત સમજવો પડે. તો પહેલા તો કોઈ પણ ચેપ્ટર સમજવું હોય તેના નામને પહેલા સમજવું પડે, વર્ગ અને વર્ગમૂળ. તો પહેલા તો સમજીએ વર્ગ એટલે શું. તો વર્ગ સમજતા પહેલા હંમેશા યાદ રાખવાનું, વર્ગ સમજતા પહેલા આપણે એવી સંખ્યાઓ પસંદ કરશું અથવા તો એવી સંખ્યાઓ જોશું કે જેનો વર્ગ થતો હોય. તો પ્રશ્ન એ છે કે વર્ગ તો શું નથી મળતું બધા નથી. તો પહેલા સમજીએ કે વર્ગ એટલે. તો હવે હું અહીંયા જે લખું છું એને સમજીએ કે માની લો કોઈ એક સંખ્યા છે x. સંખ્યા કઈ છે ખબર નથી, એટલે કે 1 2 3 4 5 6 7 8 ગમે એ સંખ્યા હોઈ શકે. એની ઉપર લખું છું અહીંયા a. તો આ જે મેં લખ્યું છે આને શું કહેવાય? તો અહીંયા ઉપર લખ્યું છે આને કહેવાય ઘાત, આને નીચે લખ્યું છે આને કહેવાય આધાર. અને ઘાતને બીજો શબ્દ છે ઘાતાંક, એટલે ઘાતનો અંક. તો કોઈ પણ સંખ્યાની ઉપર જે લખેલું હોય એ ઘાત દર્શાવે. શું દર્શાવે? ઘાત દર્શાવે. હવે માની લો કે x ની ઉપર 2 લખ્યું, એનો મતલબ x નો આધાર છે, નીચે હોય આધાર, ઉપર હોય ઘાતાંક. તો હવે જે આ બે ઘાતાંક છે, તો જ્યારે કોઈ પણ સંખ્યા ઉપર 2 લખવામાં આવે એને વચ્ચે વર્ગ. આને કહેવાય ઘાત. કોઈ પણ સંખ્યા ઉપર જ્યારે 2 ઘાત હોય તેને વચાશે વર્ગ. આને કેમ બતાય? x નો વર્ગ. તો હવે આ x ના વર્ગનો અર્થ શું થાય છે? અહીંયા આપણે લખીએ કે x નો વર્ગ. આ અહીંયા લખીએ પ્રમાણે x નો વર્ગ. તો x ના વર્ગનો અર્થ શું છે? તો જ્યારે કોઈ પણ સંખ્યાનો વર્ગ લખી એ એમ દર્શાવે છે કે સંખ્યા પોતાની ને પોતાની સાથે 2 વાર ગુણાય છે. કારણ કે અહીંયા ઉપર જે રેખા x નો વર્ગ બરાબર x ગુણ્યા x. એટલે કોઈ પણ સંખ્યાની ઉપર 2 ઘાત લખવામાં આવે એટલે એના વર્ગ તરીકે દર્શાવે. એનો અર્થ એવો થાય કે એ સંખ્યા પોતાની હારે 2 વાર ગુણાય છે, 2 વાર અને 2 વાર. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે માની લો આપણે 1 નો વર્ગ, એનો મતલબ શું છે? 1 ગુણ્યા 1 થાય. આનો મતલબ શું છે? આ 1 નો વર્ગ. તો ખાલી માહિતી માટે કહું છું કે માની લો કે અહીંયા ઘાતને 2 ની બદલે 3 હોય તો એ સંખ્યા પોતાની સાથે 3 વાર થાય. 4 હોય તો 4 વાર થાય. આ યાદ રાખજો. ઘાત જેટલી વાર એ સંખ્યા પોતાની સાથે ગુણાય. તો અહીંયા જે એનો મતલબ એવું થાય કે કોઈ પણ સંખ્યાનો વર્ગ એટલે તે સંખ્યાનો તેની જ સાથે ગુણાકાર. એ સંખ્યા એટલે જે સંખ્યા હોય એનું એની જ સાથે એટલે એ જ સંખ્યા સાથે ગુણાકાર કરીએ એટલે આપણને શું મળે? કોઈ પણ સંખ્યાનો વર્ગ મળે. ઉદાહરણ તરીકે આપણી પાસે સંખ્યાઓ અનંત છે. સંખ્યાઓ કેવી છે? તમે એમને બે પૂછતા સંખ્યા 100 છે, 200 સંખ્યાઓ અનંત છે. કોઈ પણ સંખ્યાનો વર્ગ આરામથી થઈ શકે, ખાલી આપણને ગુણાકાર આવડવો જોઈએ. આપણે લખીએ 1 નો વર્ગ. તો 1 ગુણ્યા 1 બરાબર 1, 1 2 એટલે 2 નો વર્ગ. 2 ગુણ્યા 2 બરાબર 4. 3 નો વર્ગ 3 ગુણ્યા 3 બરાબર 9. 4 નો વર્ગ 4 ગુણ્યા 4 બરાબર 5 નો વર્ગ 5 ગુણ્યા 5 બરાબર 25. હવે જરા ધ્યાન સાફ કરું, આની જરૂર છે નહીં. જો સમજીએ 5 નો વર્ગ પછી 6 નો વર્ગ 6 ગુણ્યા 6 બરાબર 7 નો વર્ગ 7 ગુણ્યા 7 બરાબર
આટલું હોમવર્ક આવી ગયું છે કે આ બધા વર્ગ તમારે લખીને પાકા કરવાના છે. તો જો આ વર્ગ છે આ ગુણાકાર, તો હવે ખબર કેવી પડે કે આ સંખ્યાનો વર્ગ નીકળે કે નહીં. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય તો આપણને બીજું કંઈ ખબર ના પડે તો કાંઈ નહીં, એ સંખ્યાને એની એની આધારે પર ગુણાકાર કરી દો. અને આપણે 8મા ધોરણમાં છીએ એટલે ગુણાકાર આપણને આવડે. તો આ સિમ્પલ વર્ગની છે એટલે વર્ગને આવી રીતે દર્શાવે. જો અહીંયા એક વસ્તુ કોમન છે, એકમનો અંક દશકનો અંક આઈ થિંક બધાને ખબર હશે. તો આ એક જ અંક છે, એકમનો અંક 1 છે. તો આવો એકમનો અંક બીજો એક અહીંયા પણ, પછી આ 4 છે, આ 4 અહીંયા પણ, પછી આ 9 છે, તો આ 9 અહીંયા પણ, પછી આ 6 છે એકમનો અંક, અહીંયા એકમનો અંક 3, અને 5 છે એકમનો અંક, અને અહીંયા પણ અહીંયા બે બિંદુ ને અહીંયા બે વિકલ્પ છે. એનો અર્થ એવો થાય કે એવી સંખ્યાનું વર્ગમૂળ આરામથી પૂર્ણ વર્ગ સંખ્યાની વાત કરીએ છીએ. કોની વાત કરીએ છીએ આપણે? પૂર્ણ વર્ગ સંખ્યાઓ. તો જે સંખ્યા આપણે વાત કરીએ 1 4 9 6, આ પકડી રાખવાનું 1 4 9 6 અને 5, 1 4 5 9 6, પણ કઈ રીતના? હવે આપણે આ પૂર્ણ વર્ગ સંખ્યાની થિયરીને સમજીએ. હવે આપણે અહીંયા વાત કરીએ પૂર્ણ વર્ગ સંખ્યાઓ. તો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું? તો હું અહીંયા એક સંખ્યા લખું 36. તો તમે કહેશો સાહેબ 36 એટલે 6 ગુણ્યા 6. તેનો અર્થ એવો થયો કે બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરીએ, બે એટલે કેવી, બે સરખી પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરીએ ત્યારે આ મળ્યું. 49 લખો તો 7 ગુણ્યા 7, એનો મતલબ આ પૂર્ણ વર્ગ છે, કારણ કે 49 નું વર્ગમૂળ 7 છે. જો આનો અર્થ શું થાય કે આનો અર્થ એમ થાય કે 36 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને તેનું વર્ગમૂળ 6 છે. કારણ કે 36 કોનો ગુણાકાર કરીને મળે છે? તો કે 6 નો 6 સાથે ગુણાકાર કરીએ ત્યારે આપણને 36 મળે. એવી રીતના 49 ની વાત કરીશું. 49 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે અને તેનું વર્ગમૂળ 7 છે. જો વર્ગમૂળ એટલે શું કે આ સંખ્યા છે એ કઈ બે સંખ્યાનો ગુણાકાર છે? સમાન સંખ્યાનો. તો 7 અને 7. મને હું 48 કરું તો 48 નો ગુણાકાર તો થાય 8 ગુણ્યા 6. તો શું 8 અને 6 સમાન છે? તો નહીં. એનો મતલબ 48 પૂર્ણ વર્ગ નથી. સમજાણું? તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ આપણે કોને કહીશું? તો એવી સંખ્યાઓ કે જે સંખ્યા કોઈ બે સમાન સંખ્યાનો ગુણાકાર કરીને મળતી હોય. ઉદાહરણ તરીકે આપણે માનજો 25 લઈએ તો 25 5 અને 5 નો ગુણાકાર કરવાથી મળે એટલે 25 પૂર્ણ વર્ગ સંખ્યા છે. પછી આપણે 36 લઈએ, 49, 64, આ બધી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા છે. અને આ બધી માની લો કે તમને કોઈ પૂછે 81 નું વર્ગમૂળ કેટલું થાય? 81 નું વર્ગમૂળ 9 થાય. કારણ કે 81 કઈ બે સમાન સંખ્યાનો ગુણાકાર કરવાથી મળે? તો કે 9 નો ગુણાકાર 9 સાથે કરવાથી 81 મળે. તો અહીંયા વાત એવી છે કે આવી સંખ્યાઓ આને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય કે જે બે સમાન પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરવાથી કોઈ સંખ્યા મળે તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય છે. જે સંખ્યા બે સમાન પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરવાથી મળે તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. ઉદાહરણ આપણે પહેલા જ લઈ લીધું 36 અને 49. તો જો આ વસ્તુ વિચારવા જેવી છે કે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહે? તમને કોઈ એમ પૂછે 35 પૂર્ણ વર્ગ છે? તો 35 પૂર્ણ વર્ગ નથી, કારણ કે 35 કોઈ બે સમાન સંખ્યાનો ગુણાકાર કરીને મળે નહીં. એટલે 8મા ધોરણમાં આવ્યા પછી તમને 1 થી 10 ના પાડા અને 11 થી 20 ના પાડા અને 21 થી 25 સુધીના પાડા આવડવા જોઈએ. તો આ સંખ્યા તરત પકડાશે. કારણ કે પછી તો 11 નો વર્ગ આવશે, 12 નો વર્ગ, 13 નો વર્ગ, 14 નો વર્ગ. તો એ શું થાય એ આપણને ખબર પડી જોઈએ. તો ક્યારે ખબર પડે? જ્યારે આપણને એ બધા પાડા આવડતા હોય તો આરામથી આપણે ગુણાકાર પણ કરી શકીએ
અને એનો જવાબ પણ મેળવી શકીએ. હવે માની લો કે આપણે બુકમાં એવો પ્રશ્ન છે કે 30 અને 40 વચ્ચેની પૂર્ણ વર્ગ સંખ્યા લખો અથવા કેટલી, બરાબર. તો 30 અને 40 વચ્ચે તો આપણને તરત ખબર પડી જોઈએ કે 30 આવે છે, બરાબર, એની પહેલા 25 આવે, તો 5 ગુણ્યા 5 બરાબર 25, પછી 6 ગુણ્યા 6 બરાબર 36 અને 7 ગુણ્યા 7 બરાબર 49. એનો મતલબ કે 30 અને 40 વચ્ચે 36 એવી સંખ્યા છે કે જે પૂર્ણ વર્ગ છે, કારણ કે એ બે સમાન સંખ્યા. બાકી 31, 32, 33, 34, 35, 36, 37, 36 છે. 37, 38, 39 અને 40 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણ કે આવી રીતનું એમાં સંજોગ બનતા નથી. એવી રીતના બીજું છે 50 અને 60 વચ્ચેની પૂર્ણ વર્ગ સંખ્યા. તો માની લો કે આપણે બીજું છે 50 અને 60 વચ્ચેની પૂર્ણ વર્ગ સંખ્યા. તો 50 પહેલા આવે છે 49, એટલે 27, 27, 49. જો આ યાદ આવવું જોઈએ. પછી 88, 88, 64. તો 50 અને 60, 49 અને 64, મતલબ કે આ 49 તે 50 કરતા નાના છે, 60 છે 64 કરતા મોટા છે. એનો મતલબ એવો છે કે 50 અને 60 વચ્ચે એવી એક પણ સંખ્યા નથી કે જે પૂર્ણ વર્ગ હોય. સમજાણું? તો આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ, અને આવી રીતે પૂર્ણ વર્ગ સંખ્યા છે તેને ખબર પડે. તો કોઈ પણ સંખ્યાને જોઈને અંદાજો મારવો કે આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં કેમ ખબર પડે? તો હવે આપણે સમજીએ. જો જે સંખ્યાનો એકમનો અંક, આપણે અહીંયા સમજવાનું એ છે, એકમનો અંક 1 હોય તો લોજિક લગાડીએ આપણે, તો એ સંખ્યામાં 9 અને 1 કંઈક કનેક્શન ધરાવે છે. કઈ રીતના એ પછી કહું હમણાં. પછી 4, પછી 9 અને અહીંયા 9, બરાબર. પછી આ 6 છે, અહીંયા પણ 6 આવી ગયા. આ વાત આપણે હમણાં કરી. તો શું કહેવા માંગે છે? જરાક આ સાફ કરી અને પછી આખી થિયરી લખીએ. હવે આ જે લોજિકની વાત કરી, તો હું કયું લોજિકની વાત કરું? જો 1 અને 1, તો એ 1 અને 1 નું કનેક્શન આ 1 અને 9 વચ્ચે પણ છે. તો કઈ રીતના લખાશે? કે જે સંખ્યાનો એકમનો અંક 1 અને 9 હોય તો તેના વર્ગનો એકમનો અંક 1 હોય. તો આ સમજજો. જો આ એકમનો અંક 1 છે, આ એકમનો અંક 9 છે, તેના વર્ગ જે કર્યા તેનો એકમનો અંક 1 જ. ઉદાહરણ તરીકે એમનો વાત નહીં કરીએ, માની લો આપણે 11 પસંદ કરીએ, ઉદાહરણ તરીકે 11 નો વર્ગ કરીએ, તો 11 ગુણ્યા 11, તો 11 નો વર્ગ 121 થાય. તો જો 11 નો એકમનો અંક 1 હતો, તો અહીંયા એનો જે વર્ગ કર્યો આપણે, એના પણ એકમના અંકમાં શું આવ્યું? 1 આવ્યું કે નહીં? 9માં પણ આવી રીતના જ છે. 9માં પણ હવે જો વર્ગ કઈ રીતના શોધી શકાય આપણે ગુણાકારમાં? તો માની લો 19 નો વર્ગ કરીએ, આમ થાય 19 ગુણ્યા 19, તો ગુણાકાર કરીએ તો 9 9 81 ને એકડો વધી પડી 8, 9 × 9 ને 8, 17, 1, 9 ને 7 16 અને 1 361. તો 19 નો વર્ગ આવે છે 361. તો જો 19 માં એકમનો અંક 9 હતો, તો એનો જે વર્ગ કર્યો તેના વર્ગમાં પણ એકમનો અંક શું આવ્યો? 1 આવ્યો કે ના? એનો મતલબ એવો છે કે દુનિયાની કોઈ પણ સંખ્યા એમાં એકમનો અંક 1 અથવા 9 હોય તો એનો વર્ગ કરીએ આપણે, તેનો એકમનો અંક હંમેશા શું આવશે? 1 આવશે. આ જ લોજિક બીજે ક્યાં લાગુ પડશે એ જોઈએ. 4 છે અને 4 બીજે ક્યાં આવે છે? અહીંયા આવે છે. એનો મતલબ કે જો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 2 અથવા 8 હોય, તે સંખ્યાનો એકમનો અંક 2 અથવા 8 હોય તો તેના વર્ગનો
એકમનો અંક 4 હોય. તો આ સમજીએ. ઉદાહરણ તરીકે 12 હોય તો 12 નો વર્ગ એટલે 12 ગુણ્યા 12 બરાબર 144. તો જો એકમનો અંક 2 હતો તો એનો વર્ગ કર્યો તો એકમનો અંક 4 આવ્યો કે ના આવ્યો? એવી રીતના આઠડો હોય એવી સંખ્યા લે તો 18 લઈએ તો 18 નો વર્ગ થાય 324. તો જો આ એકમનો અંક 8 હતો સંખ્યામાં, તેનો વર્ગ કર્યો તો વર્ગની જે સંખ્યા આવી એમાં એકમનો અંક શું આવ્યો? 4 આવ્યો. તો સમજાણું? આ મેઇન લોજિક છે. તો આ આપણે તરત જ યાદ આવવું જોઈએ કે ભાઈ એકમનો અંક 1 અથવા 9 છે, એનો મતલબ એમ થયું કે વર્ગનો એકમનો અંક પણ 1 થશે. એકમનો અંક 2 અથવા 8 હોય તેના વર્ગનો એકમનો અંક 4 હોય. એવી રીતે હવે આપણે વાત કરીએ 9 ની. તો 9 અને 9 તો કનેક્શન ક્યાં છે? 3 અને 7. તો જે સંખ્યાનો એકમનો અંક 3 અથવા 7 હોય તો તેના વર્ગનો એકમનો અંક 9 આવે. બરાબર? એટલે હવે અહીંયા લખીએ કે જે સંખ્યાનો એકમનો અંક 3 અથવા 7 હોય તો તેના વર્ગનો એકમનો અંક 9 હોય. એવી રીતે હવે આનું ઉદાહરણ તમારે તમારી રીતે પસંદ કરવાનું. કઈ સંખ્યા પસંદ કરશો? 13 અને 17 એનો વર્ગ કરજો તો ખબર પડશે કે બેમાં તમને એકમનો 9 આવશે. એના પછી 6 ક્યાં ક્યાં કનેક્ટેડ થાય છે? કે 6 અહીંયા છે ને અહીંયા છે, તો 4 અને 6. એનો મતલબ એવો થયો કે જે સંખ્યાનો એકમનો અંક શું છે? 6 અને 6 માં, તો 4 અને 6 હોય તો તેના વર્ગનો એકમનો અંક 4 અને 6 હોય તો વર્ગનો એકમનો અંક શું આવશે? 6. હવે ટ્વિસ્ટ આવે છે. 1 4 9 6 ની વાત થઈ ગઈ એટલે 1 4 9 6 ની વાત થઈ ગઈ. હવે આ 5 અને આ ડબલ મીંડા, આ બેનું કઈ કનેક્શન નથી, પણ સમજવાનું એ છે કે જે સંખ્યાનો એકમનો અંક 5 હોય ને એનો વર્ગ કરો ને તો એનો જે વર્ગ થશે ને એમાં પણ એકમનો અંક 5 જ આવશે. ઓલમોસ્ટ 5 નહીં તો 25 જ આવશે. તો હું અહીંયા લખું, જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તો તેના વર્ગમાં એકમનો અંક 5 જ હોય. 5 ની 25 જ હોય. ઉદાહરણ જો હું તમને અહીંયા આ સમજવા દઉં, ઇન્ટરેસ્ટિંગ છે. 5 નો વર્ગ 25, 15 નો વર્ગ 225, 25 નો વર્ગ 625. તો જો બધે 5 25 આવ્યા કે નહીં? તો 5 આ લોજિક વાળું છે કે 5 જ્યાં પણ એકમના અંક તરીકે 5 હોય તો એમાં જે વર્ગ કરીએ અને જે મળે એ બધામાં એકમના અંક તરીકે 5 હોય અને એની પેલા 2 હોય, દશકનો અંક 2 હોય, એટલે 25 તો હોય. અને હવે અહીંયા જો કોઈ સંખ્યામાં એક મીંડું હોય એકમના અંક તરીકે, એનો વર્ગ કરીએ ને તો ત્યાં પાછળ 2 મીંડા આવશે. અહીંયા 2 મીંડા હોય તો વર્ગ કરીએ તો 4 મીંડા આવે. અહીંયા 3 મીંડા હોય તો વર્ગ કરીએ તો 6 મીંડા આવે. એટલે જેટલા મીંડા હોય ને એના કરતા અહીંયા ડબલ થઈ જાય. આને લખતો નથી પણ આ સમજે કે જો કોઈ સંખ્યામાં એકમના અંક તરીકે 1 શૂન્ય હોય એનો વર્ગ કરીએ તો ત્યાં છેડે 2 શૂન્ય હોય આવે. એટલે જો અહીંયા 10 માં 1 શૂન્ય હતું, અહીંયા ઉદાહરણ હું એનું લઉં છું કે 10 નો વર્ગ હોય તો 100, પછી 100 નો વર્ગ હોય તો 10,000, પછી 1000 નો વર્ગ હોય તો
1 2 3 4 5 6 એટલે આમ ગણો તો 10 લાખ. તો જો અહીંયા આ કઈ રીતનું, તો અહીંયા 1 મિનિટ, અહીંયા 2 2 હતા તો 4 3 હતા તો 6. તો આ લોજિક છે. એનો અર્થ એવો છે કે જો કોઈ સંખ્યા તમને એમ કહે, માની લો તો ઉદાહરણ તરીકે તમને પૂછું 1 2 3 અને એમ કે આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં, મતલબ કે આ સંખ્યા કોઈ બે સમાન સંખ્યાનો ગુણાકાર કરીને મળે છે કે નહીં, તો તમારે મીંડાની જ ગણતરી કરવાની. મીંડા કેટલા છે? 1 2 અને 3. તો 3 મીંડા હોય તો એ ક્યારેય પૂર્ણ વર્ગ હોય નહીં, કારણ કે 2 હોવા જોઈએ. 4 બેકી સંખ્યા હોવી જોઈએ. એકી સંખ્યા હોય તો એ ક્યારે એકી સંખ્યામાં મીંડા ધરાવતી સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ હોય નહીં. આ યાદ રાખવાનું. એકી સંખ્યામાં શૂન્ય ધરાવતી સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ સંખ્યા હોતી નથી. પૂર્ણ વર્ગ સંખ્યા હોય અને શૂન્યવાળી પૂર્ણ વર્ગ છેલ્લે ખાલી શૂન્ય આપ્યા હોય તો એ સંખ્યામાં મહત્વનું છે કે એ શૂન્ય બેકી હોવા જોઈએ, તો જ એ પૂર્ણ વર્ગ સંખ્યા બને, બાકી એ પૂર્ણ વર્ગ સંખ્યા બને નહીં. અને હવે છેલ્લો પોઈન્ટ કે એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા હોય અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા છે. બરાબર, આ યાદ રાખવાનું. જો અહીંયા આ બે બેકી સંખ્યા છે તેનો વર્ગ 4 આવ્યો છે, બેકી સંખ્યા. 3 એકી સંખ્યા છે તેનો વર્ગ 9, એકી સંખ્યા થઈ. 4 તો 16, 5 તો 25. જો અહીંયા આખું ઉદાહરણ તમને સેટ કરીને આપ્યું છે. તો ખાસ આ જેટલા પણ પોઈન્ટ છે બહુ મહત્વના છે. ના સમજાય તો એકવાર વ્યવસ્થિત રીતે વિડીયો જોઈને બુકમાં થિયરી વ્યવસ્થિત વાંચીને સમજીને પછી દાખલા ગણશો એટલે આરામથી આવડશે. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી આટલી બધી વાત કરી આપણે, એમાં મહત્વની વાત એવી છે કે જે સંખ્યાનો માં તેનો એકમનો અંક 0 1 પછી 4 5 6 કે 9 હોય તો જ તે સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે. તો હું લખું છું હોઈ શકે, હોય જ એમ નથી કહેતો. ઘણી વાર એવું બને કે આ બધી સંખ્યાઓ છે એકમના અંકમાં આવતી પણ હોય, પણ એ જે સંખ્યામાં આવતું હોય એ પૂર્ણ વર્ગ ના પણ હોય. એટલે સંખ્યામાં હંમેશા એવું ફિક્સ ન થઈ શકે કે આ છે. હું આમ લખું કે 279, સર એકમના અંકમાં 9 આવ્યું છે તો આ પૂર્ણ વર્ગ છે, જરૂરી નથી, ના પણ હોય. એટલે એના માટેની કેલ્ક્યુલેશન કઈ રીતના કરવી, કઈ ગણતરીઓ કરવી, એના દાખલા આપણે આવતીકાલે જોવાના છીએ. પણ આજનું તમારું હોમવર્ક 1 થી 20 ના વર્ગ લખવા અને 1 થી 25 ના જરૂર પડશે પાકા કરવા. ઉપરથી આ બધા નિયમો યાદ કરાવ્યા એ થિયરીમાં તમારે લખવાના જ રહેશે, પણ 1 થી 10 ના તો અહીંયા આપેલા જ છે. તો તમારે વધારે મહેનત બીજા 11 થી 15 25 માં જ કરવાની છે. અને એ જ્યારે કરો ત્યારે જેના વર્ગ ના મળે તો તમારા હાથમાં મોબાઈલ તો હશે, તમે તરત જ કેલ્ક્યુલેટર કાઢી અને ગુણાકાર કરી નાખશો. 15 ગુણ્યા 15, 16 ગુણ્યા 16, 17 ગુણ્યા 17. પણ એવું ના કરો ને બને ત્યાં સુધી પોતાની જાતે ગુણાકાર કરીને વર્ગ મેળવો તો પણ વધારે સારું. આ ચેપ્ટર સમજતા પહેલા તમને કે 1 થી 25 વચ્ચે કેટલી સંખ્યાઓ એવી છે કે જે પૂર્ણ વર્ગ છે, કે કેટલી સંખ્યાઓ પૂર્ણ વર્ગ આવે છે. કોઈ બોલે તમને કે ભાઈ 64, તરત યાદ આવું 64 પૂર્ણ વર્ગ છે. કોઈ તમને એમ કે 76, તરત યાદ આવું 76 પૂર્ણ વર્ગ નથી, કારણ કે એકમના અંકમાં 6 છે. ભલે હોય પણ 76 કોઈ બે સંખ્યાનો ગુણાકાર કરીને આવતો નથી. જો અહીંયા 64 પછી સીધી 81 પૂર્ણ વર્ગ છે, એમાં ક્યાંય 76 આવતું નથી. એટલે આ ખાસ યાદ રાખી વિચારીને વ્યવસ્થિત સમજીને તૈયાર કરવાનું રહેશે. બાકી આપણે આવતીકાલે મળશું. થેન્ક યુ.